વાત કરીએ, તમે કાળા પાણીની સજા વિશે તો સાંભળ્યું હશે કે જે અંગ્રેજો આઝાદીના લડવૈયાને આપતા હતા, પરંતુ મહેસાણાના ખેડૂતો પણ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે, અને એ પણ કોઈ વાંક વગર। મહેસાણાના ખેતરોમાં ફરી વળેલા આ કોઈ વરસાદી પાણી નથી, આ છે ઓઇલ મિશ્રિત પાણી કે જે ઓએનજીસીના સીટીએફમાંથી છોડાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। જોટાણાના ચાલસણા ગામમાં અનેક ખેતરોમાં ઓઇલ મિશ્રિત પાણી ફરી વળતા મોટાભાગનો પાક સાફ થઈ ગયો છે, જેના કારણે જગતનો તાત કોઈ જ વાંક કે કુદરતના પ્રકોપ વગર પાયમાલ થઈ ગયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ઓએનજીસી દ્વારા દર વર્ષે ખેતરોમાં આ પ્રકારે ઓઇલ મિશ્રિત પાણી છોડવામાં આવે છે, અને દર વર્ષે ખેડૂતોની કાળી મહેનત પર આ ઓઇલ મિશ્રિત કાળું પાણી ફરી વળે છે। આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી, ત્યારે કંપની નષ્ટ થયેલા પાકનું વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। તો સુપર 6 માં અત્યારે બસ આટલું।